રાજ્યભરમાં વરસાદની સાથે સુરતમાં મેઘમહેર થઈ છે, પરંતુ સુરતમાં પહેલા સારા વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે તસવીર સામે આવી રહી છે કે સર્વત્ર જગ્યાએ પાણી અને જળબંબાકાર જેવી સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં જે રીતે પાણી ભરાય છે અને તેને લઈને પાણી ભરાતું અત્યારે જળબંબાકાર જેવી જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને આ પ્રમાણેનો માહોલ અને જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, સવારથી જે વરસાદ પડતો હતો અને તેને લઈને જે પ્રમાણેનો માહોલ અને જે રીતના તસવીરો, જે રીતના લોકોને હાલાકી પડી રહી છે, સુરત મહાનગરપાલિકાની જે બેદરકારી છે તે સામે આવી છે। કેટલાક લોકો સાથે વાત કરીશું। શું કહેશો, આ પાણી ભરાયા? આ મ્યુનિસિપાલિટીની બેદરકારી છે, એટલું પાણી ભરાણું છે, ગટરો બધે બંધ છે, ઢાંકડા વરસાદ લાંબા સમયથી બંધ છે પણ પાણી નથી ઓસરી રહ્યા। પાણી નીકળતો નથી, વરસાદ તો બંધ થઈ ગયો છે પણ પાણી નથી નીકળતું। બિલકુલ, તમે શું કહેશો, જે રીતનો વરસાદ અને પાણી આવ્યા હતા ઠેઠ અરસના સ્કૂલ થી આવ્યા છે ને પાણી દેખ્યું તો અમારે તો પૂરા એકદમ એમ થઈ ગયું છે। પણ થોડો જ વરસાદ છતાં આ રીતે વરસાદ છોડો છે પણ પાણીની આવક નથી થતી, પાણી ભરાય છે। બિલકુલ, એટલે સીધો આરોપ અને ખાસ કરીને જે સુરતનું મહાનગરપાલિકાનું તંત્ર છે તે અત્યારે અહીં ફેલ જોવા મળી રહ્યું છે અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા કતાર ગામના વેડ રોડમાં આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને પાણી ભરાવાની સમસ્યાને લઈને જે રીતનું વહેણ જઈ રહ્યું છે, જાણે જે રીતે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય સુરત, અડધું સુરત, તે રીતની તસવીરો સામે આવી રહી છે અને વાહન ચાલકમાં લોકોને પણ હાલાકી પડી રહી છે અને પાણી સર્વત્ર જગ્યાએ જે ઓસરવાનું નામ એટલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાણે એસીમાં બેસીને કામ કરતું હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે સુરતમાં પેડ રોડ હોય, હાથી મંદિર હોય, સિંગણપોર ચાર રસ્તા હોય, પોલીસ સ્ટેશન સહિતમાં આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે અને પાણી સર્વત્ર જગ્યાએ દેખાઈ રહ્યું છે। વરસાદ બંધ છે પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયર તે શું કરી રહ્યા છે? સૌથી મોટો સવાલ, દર વર્ષે પાણી ભરાતું હોય ત્યારે અહીંના વિસ્તારના ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, તે અત્યારે અહીં થોડા સમય પહેલા એક કોર્પોરેટર નગરસેવક સીન સપાટા કરવા આવ્યા હતા, પરંતુ અત્યારે અહીં કોઈ પદાધિકારીઓ દેખાતા નથી અને પાણી ભરાવાની સમસ્યા તે હલ નથી થઈ। ત્યારે આ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને લોકોમાં રોષ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે પાણી ભરાવાનું હજી ઓસરવાનું નામ નથી લેતા। એટલે આટલા વરસાદમાં જો આ રીતની સુરતની સ્થિતિ છે ત્યારે વધારે વરસાદ હોય તો શું પરિસ્થિતિ થાય તે સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।